હેલો ફ્રેન્ડ્સ, સોઇલ મિકેનિક્સ ડિગ્રી 5th સેમેસ્ટરમાં સ્ટેબિલિટીઝ ઓફ સ્લોપ જે આપણે ચેપ્ટર આજે જોવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ. એન અર્થ સ્લોપ ઇઝ એન unsupported inclined surface or a soil mass. Earth slopes may be found in nature, may be man-made. Earth slope is formed from highway embankment, railway embankment, અર્થ ડેમ્સ, કેનાલ બેંક્સ, લીવ્સ. તો કોઈ પણ અર્થનો જે આપણે સ્લોપ આપીએ છીએ, માટીમાં આપણે પાળો કરીએ છીએ, તો એ આટલી જગ્યાએ મોસ્ટ ઓફલી યુઝ થતો હોય છે, જેમાં હાઈવેઝ હોય, રેલવેનો કોઈ પણ સ્લોપ હોય, ડેમ હોય, ખાસ કરીને માર્થન ડેમ, અને કોઈ પણ કેનાલ હોય જેમાં ટ્રેપેઝોઇડલ સ્લોપ આપીએ છીએ. કોઈ લેવિસ હોય કે એની અંદર આપણે ધોરિયા સિસ્ટમથી આપણે પાણીનું પિયત કરતા હોઈએ છીએ, એને આપણે પોન્ડિંગ પણ કહીએ છીએ. તો આ રીતે અર્થ સ્લોપ છે એ મેન મેડ હોય છે કે જે આપણે માણસ દ્વારા આપવામાં આવે છે. જે સોઇલ માસ છે એની ઉપરથી આપણે ડિપેન્ડ અપોન સોઇલ માસ વેરી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર ઇન યુઝ ઇન કન્સ્ટ્રક્શન ઓફ સિવિલ એન્જિનિયરિંગ. તો એમાં હાઈવે, રેલવે ટ્રેક હોય, કેનાલ હોય, અર્થન ડેમ હોય વગેરેમાં એનો ઉપયોગ થાય છે સ્ટેબિલિટી ઓફ સ્લોપનો. હવે જે આ સ્ટેબિલિટી ઓફ સ્લોપ છે એમાં ખાસ કરીને અર્થ સ્લોપ્સમાં જે ફેલર્સ થાય છે એ કઈ રીતે થાય છે, તો કે એક્શન ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. કોઈ પણ જે પાળો કરેલો હોય છે, જે સ્લોપ આપેલો હોય છે, એમાં મેઇન ફેલ થવાનું જે રીઝન છે એ ગ્રેવિટેશનલ ફોર્સ છે, જે જમીન તરફ ઢસડે છે નીચે. એટલે એક્શન ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ, સીપેજ ફોર્સિસ વિથિન ધ સોઇલ માસ. કોઈ પણ જગ્યાએ સીપેજનો પ્રોબ્લેમ થતો હોય, એક્સકેવેશન ઓર અંડર કટિંગ ઓફ ઇટ્સ ફૂટ, જ્યારે એના તળિયેથી જ્યારે કટિંગ કંઈ કરવામાં આવતું હોય ત્યારે પાળો ઘસી આવતો હોય છે. ડિસઇન્ટિગ્રેશન ઓફ ધ સ્ટ્રક્ચર ઓફ ધ સોઇલ માસ ડ્યુ ટુ ધ વેધરિંગ એક્શન. કોઈ પણ વેધરિંગ એક્શન થતી હોય, ફોર્સિસ ડ્યુ ટુ અર્થક્વેક, કોઈ અર્થક્વેકના લીધે નુકસાન થતું હોય, સડન લોવરિંગ ઓફ વોટર એડજસ્ટન્ટ ઓફ એ સ્લોપ. ક્યારેક એ રીતે જ્યાં બ્રિજ હોય છે ત્યાં સાઈડમાં પાળો કરેલો હોય છે, અથવા તો અર્થન ડેમ હોય છે, તો ત્યાં સડનલી જે પાણીનો ફોર્સ આવતો હોય છે તો એ ડાઉન સ્ટ્રીમ તરફ એનો જે સ્લોપ છે એમાં ફેલિયર થતું જોવા મળતું હોય છે. તો આ રીતે ઘણી બધી રીતે જે સ્લોપનું ફેલર છે એ જોવા મળે છે. તો એમાં ધ ડિટર્મિનેશન ઓફ પોસિબલ ફેલર સરફેસ એન્ડ ધ ફોર્સિસ ટેન્ડિંગ ટુ કોઝ સ્લાઇડ ઓર સ્લીપ. સ્લાઇડ એન્ડ સ્લીપ થવાની સંભાવના રહેલી હોય છે. ટુ ડિટરમાઇન ઓફ ધ શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ અલોંગ ધ સ્લીપ પ્લેન્સ એન્ડ સ્લીપ સરફેસ. બંને સરફેસને ધ્યાનમાં રાખીને એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ડિટરમાઇન ધ અવેલેબલ ફેક્ટર ઓફ સેફ્ટી. તો એને સુધારવા માટે જે સેફ્ટીના ફેક્ટર્સ છે એ પણ આપણે કેલ્ક્યુલેટ કરવા પડતા હોય છે. હવે જેમાં ઇન્ફાઇનાઇટ એન્ડ ફાઇનાઇટ સ્લોપ આવે છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ખાસ કરીને આજે અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ એમાં જે મેઇન ટોપિક છે, જે જીટીયુમાં મોસ્ટ ઓફલી કન્સિડર થતા હોય છે, તે જ આપણે અત્યારે જોઈએ છીએ. તો એમાં ઇન્ફાઇનાઇટ એન્ડ ફાઇનાઇટ સ્લોપ છે. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ફાઇનાઇટ સ્લોપ છે એ કઈ રીતે. ઇફ એ સ્લોપ represent the boundary surface of a semi-infinite soil mass inclined to the horizontal and soil properties for all identical depth below the surface are constant. ખાસ કરીને યાદ રાખવાનું, જ્યાં એની ડિફાઇનેટ જે ડેપ્થ છે, ઇનડિફાઇનેટ ડેપ્થ છે જે બિલો સરફેસ હોય છે એ કોન્સ્ટન્ટ હોય છે, તો એને શું કહીએ છીએ આપણે, ઇન્ફાઇનાઇટ સ્લોપ કહીએ છીએ. તો slopes extending to infinity do not exist in nature. However, in practice, if the height of the slope is very large, જ્યારે હાઇટ સ્લોપની વધારે હોય છે, it may be considered as infinite slope. ખાસ કરીને એક્ઝામ્પલ જોઈએ તો એમાં લોંગ સ્લોપ ઓફ ધ ફેસ ઓફ એ માઉન્ટેન. એક માઉન્ટેન છે તો એનો જે હાઇટ છે એ વધી જતી હોય ત્યારે એને ઇન્ફાઇનાઇટ સ્લોપમાં આપણે કન્સિડર કરીએ છીએ. સેકન્ડ છે ફાઇનાઇટ સ્લોપ છે. ઇફ ધ સ્લોપ ઇઝ ઓફ એ લિમિટેડ એક્સટેન્ટ, ક્યાંક લિમિટ એની બંધાઈ ગઈ છે, ઇટ ઇઝ કોલ્ડ ફાઇનાઇટ સ્લોપ. જેમ કે સ્લોપ્સ ઓફ અર્થન ડેમ, સ્લોપ્સ ઓફ હાઈવે,
રેલવે એમ્બેકમેન્ટ, કેનાલ બેંક્સ, કટિંગ્સ કંઈ કરેલું હોય છે, કટ્સ, આ વગેરે બધાને ફાઇનાઇટ સ્લોપમાં કન્સિડર આપણે કરીએ છીએ. પછી આવે છે ફેક્ટર ઓફ સેફ્ટી. હવે વાત કરેલી કે જ્યારે એનું ફેલર થતું હોય છે ત્યારે એને અટકાવવા માટે અમુક ફેક્ટર્સ છે એને ધ્યાનમાં રાખવા પડતા હોય છે. તો એ બધા ફેક્ટર્સ ઓફ સેફ્ટીના મેઇન 3 ફેક્ટર છે. એમાં ફર્સ્ટ છે ફેક્ટર ઓફ સેફ્ટી વિથ રિપ્રેઝન્ટ ધ શિયર સ્ટ્રેન્થ. એની સોઇલની જે શિયર સ્ટ્રેન્થ છે એને ધ્યાનમાં રાખીને. સેકન્ડ છે ફેક્ટર સેફ્ટી વિથ રિસ્પેક્ટ ટુ ધ કોહેઝન. તો બે પાર્ટિકલ્સ વચ્ચેનું જે કોહેઝન છે એ પણ ધ્યાનમાં રાખવાનું. અને લાસ્ટ છે રિસ્પેક્ટ ટુ ધ ફ્રિક્શન. તો એ રીતે થર્ડ છે ફ્રિક્શન ટાઈપ ઉપરથી એની ફેક્ટર ઓફ સેફ્ટી છે આપણે કેલ્ક્યુલેશન કરી શકતા હોઈએ છીએ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે શિયર સ્ટ્રેન્થ, જેને એફએસ કહેવામાં આવે છે, ફેક્ટર ઓફ સેફ્ટી વિથ રિસ્પેક્ટ ટુ શિયર સ્ટ્રેન્થ, એટલે કે એફએસ. તો એફએસ નું ઇક્વેશન થશે એફએસ ઇઝ ઇક્વલ ટુ ટો એફ બાય ટો. તો ટો એફ શું છે તો કે મેક્સિમમ શિયર સ્ટ્રેન્થ છે જે આપણી પાસે અવેલેબલ હોય છે. અને ટો એ છે કે મોબિલાઇઝ્ડ જે શિયર સ્ટ્રેન્થ છે, એટલે કે ઇક્વલ ટુ ધ એપ્લાઇડ શિયર સ્ટ્રેસ, એની ઉપર કેટલું આપણે એપ્લાય કરવાના છીએ એને ટો કહેવામાં આવે છે. તો આ રીતે એફએસ ઇઝ ઇક્વલ ટુ ટો એફ બાય ટો, આ ડેફિનેશન ઉપરથી આપણે એનું જે ફેક્ટર ઓફ સેફ્ટી એકોર્ડિંગ ટુ જે શિયર સ્ટ્રેન્થ છે એને આપણે ડિફાઇન કરી શકીએ છીએ. અને ટો એફ છે મેઇન તો જે મેક્સિમમ શિયર સ્ટ્રેન્થ છે એને આપણે સી પ્લસ સિગ્મા 10 અથવા તો અને એની અંદર ટો જે છે એ સીએમ પ્લસ સિગ્મા 10 એને આપણે કેલ્ક્યુલેટ આ રીતે કરી શકીએ. સેકન્ડ છે કોહેઝન ઉપરથી જે એનું ફેક્ટર ઓફ સેફ્ટી છે. કોહેઝનમાં આપણે જોઈએ તો સી વડે દર્શાવી છે, એટલે કે એફસી ફેક્ટર સેફ્ટી જે વિથ રિસ્પેક્ટ ટુ કોહેઝન ઇઝ ઇક્વલ ટુ સી બાય સીએમ. તો ઉપર પણ સીએમ આવેલું હતું અને અહીંયા પણ સીએમ છે. તો એની અંદર સી ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે અવેલેબલ કોહેઝન છે, અને સીએમ છે એ મોબિલાઇઝ્ડ કોહેઝન છે. જ્યારે પણ કોઈ પણ કોહેઝનનું આપણે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે એની ઉપર જે આવેલું હોય મેક્સિમમ, અને એક છે મોડિફાઈડ આપણે કહીએ છીએ, મોબિલાઇઝ્ડ કહીએ છીએ. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. અને થર્ડ વન છે કે ફ્રિક્શનના લીધે, તો ફ્રિક્શનના આપણે અહીંયા સિમ્બોલ તરીકે ફાઈ આપેલો છે. તો એફ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 10 ડિવાઇડેડ બાય સિગ્મા 10 એમ, જ્યાં આપણે સિગ્મા છે એ કેન્સલ થઈ જશે. એટલે એફ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 10 એમ, જ્યાં એફ ફાઈ છે એ ફેક્ટર ઓફ સેફ્ટી વિથ રિસ્પેક્ટ ટુ ધ ફ્રિક્શન, ફાઈ છે એ એંગલ ઓફ શિયર રેઝિસ્ટન્ટ, એન્ડ ફાઈ એમ છે એને કહેશું આપણે મોબિલાઇઝ્ડ એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ. હવે આ બધાના જે 3 ડેફિનેશન આપણે જોઈએ એનું એક્ઝામ્પલમાં કેલ્ક્યુલેશનમાં ખાસ કરીને ઉપયોગમાં આવશે. પછી આપણે જોઈએ તો ટાઈપ્સ ઓફ સ્લોપ ફેલર છે. તો એમાં 5 પ્રકારે આપણે સ્લોપના ફેલર છે થઈ શકે છે. એટલે કે આપણે કોમન ટાઈપ છે જે આપણે ફિગર સહિત જોશું. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે રોટેશનલ ફેલર, પછી સેકન્ડ છે ટ્રાન્ઝેક્શન ફેલર, થર્ડ છે કમ્પાઉન્ડ ફેલર, ચોથું છે વેડ્જ ફેલર, એન્ડ પાંચમું છે મિસકલિનિયસ ફેલર્સ. તો એમાં ફર્સ્ટ છે રોટેશનલ ફેલર. રોટેશનલમાં પણ 3 આવે છે, ટો ફેલર, ફેસ ફેલર અને બેઝ ફેલર. તો અહીંયા તમને ત્રણેયની ફિગર આપેલી છે. તો કે ઇન વિચ ધ ફેલર ઓકોર્સ એલોંગ ધ સરફેસ ધેટ પાસીસ થ્રુ ધ ટો. ટોથી જ્યારે ફેલર થતું હોય એના એન્ડથી જ્યારે ટોથી થતું હોય ત્યારે એને શું કહેવાય છે? ટો ફેલર કહેવાય છે. ફેસ ફેલર કે આગળની બાજુ, તો કે ઇન વિચ ધ ફેલર ઓક્યોર અલોંગ ધ સરફેસ ઉપરથી થતું હોય એને ફેસ કહેવાય. અને બેઝ ફેલર તો એના બેઝ ઉપરથી થતું હોય બિલો ધ ટો. તો ટોથી જ્યાં નીચેની સાઈડમાં ફેલર થતું હોય એને કહેવાય છે બિલો ધી ટો. એટલે આ રીતે 3 પ્રકારે રોટેશનલ ફેલર છે એમાં છે. પછી સેકન્ડ છે ટ્રાન્ઝેક્શનલ ફેલર છે. તો ઇન કેસ ઓફ ઇન્ફિનિટી સ્લોપ્સ ધ સોઇલ પ્રોપર્ટીઝ આર યુનિફોર્મ એટ ધ સેમ ડેપ્થ બિલો ધ ફ્રી સરફેસ. જ્યારે ફ્રી સરફેસની બિલોમાં એની જે યુનિફોર્મ ડેપ્થ હોય ત્યારે આ ફેલર જોવા મળે છે. એટલે કે એની સરફેસ કેવી હોય છે? ફ્રી હોય છે, બિલો ધ સરફેસ. ટ્રાન્ઝેક્શનલ ફેલર ઓક્યુર ઇન ઇન્ફાઇનાઇટ સ્લોપ. ઇન્ફાઇનાઇટ સ્લોપની અંદર જોવા મળે છે એલોંગ એ લોંગ ફેલર સરફેસ પેરેલલ ટુ ધ સ્લોપ.
The shape of the failure surface is influenced by the presence of any hard stratum at the shallow depth below the slope surface. આ એક ટૂંકા ડિસ્ટન્સની જે ફેલર છે જેમ કે બિલો ધ સ્લોપ સરફેસ ત્યાં જોવા મળે છે. અને ટ્રાન્ઝેક્શન ફેલર ઓલ્સો ઓક્યુર અલોંગ સ્લોપ્સ ઓફ એ લેયર્ડ મટીરિયલ. કોઈ પણ જગ્યાએ આપણે ખોદાણ કરીએ અને જ્યાં લેયરના રૂપમાં આપણે મટીરિયલ મળતું હોય તો એ જગ્યાએ આવા સ્લોપની ફેલર થવાની શક્યતા વધુ છે. પછી આવે છે કમ્પાઉન્ડ ફેલર. તો જે રોટેશનલ અને ટ્રાન્ઝેક્શનલનું જે બેનું મિક્સિંગ થઈને જે ફેલર થાય છે એને શું કહેવાય છે? કમ્પાઉન્ડ ફેલર કહેવામાં આવે છે. એને તમે ખાસ જોઈ શકો છો તો કે મિડલ પ્લાનની અંદર જ્યાં બે એન્ડ ભેગા થાય છે ત્યાં કોર્ડમાં ફેલર થઈ છે. બરાબર. કમ્પાઉન્ડ ફેલર જનરલી ઓક્યુર વેન એ હાર્ડ સ્ટ્રેટમ એક્ઝિસ્ટ એટ કન્સિડર્ડ ડેપ્થ બિલો ધ ટોપ. જ્યારે હાર્ડ સ્ટ્રેટમની અંદર પહેલામાં સોફ્ટ હતું, આમાં હાર્ડ સ્ટ્રેટમની અંદર જે ફેલર છે એ જોવા મળે છે. ચોથું છે વેડ્જ ફેલર. તો કે એક સરફેસ ઉપર બીજી સરફેસ જ્યારે સ્લાઇડિંગ કરતી હોય ત્યારે એમાં વેડ્જ ફેલર છે જોવા મળતું હોય છે. બરાબર. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે નીચેનું પ્લેન છે એના ઉપરથી બીજી જે વેડ્સ છે એની જે શું કહેવાય કોર્નર ભાગ છે ત્યાંથી ફેલર થતો હોય તો એને વેડ્જ ફેલર કહેવામાં આવે છે. પછી કોઈ મિસકેલેનિયસ ફેલર છે આ સિવાયના તો એને આપણે સ્પ્રેડ અને ફ્લો પણ તરીકે પણ આપણે ગણાવી શકીએ છીએ. બરાબર. તો આ રીતે ફર્સ્ટ પાર્ટમાં આટલું આપણે જોઈએ. થેન્ક યુ.